નમસ્કાર. છોટાઉદેપુર જિલ્લામાંથી વિકાસના સમાચાર સામે આવ્યા છે. પાવી જેતપુર તાલુકાના ચુડેલ ગામે ગ્રામજનો માટે એક સાથે બે મોટી ભેટ મળતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. અહીં સરકાર દ્વારા નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેટા કેન્દ્ર અને ગ્રામ પંચાયતના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના હસ્તે આ લોકાર્પણ સંપન્ન થયું. આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચુડેલ ગામે આ સુવિધાઓ શરૂ થવાથી હવે સ્થાનિકોને આરોગ્ય અને વહીવટી સેવાઓ ઘર આંગણે જ મળી રહેશે. અહેવાલ રણજીતભાઈ રાઠવા. આજરોજ ચુડેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરના મકાનનું તેમજ આરએનબી વિભાગ દ્વારા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ 138 જેતપુર પાવીના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચુડેલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ આજે આયોજિત થયો. એની પણ મુલાકાત લઈ અને ત્રણેય પ્રોગ્રામમાં રાજકીય આગેવાનો, અધિકારીશ્રીઓ, ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા અને જેતપુર તાલુકાના આ આંતરિયાળ ચુડેલ ખાતે પ્રજાને ઉપયોગી એવી લોક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું.